છોકરાઓને ફટાકડા લેવાઈ દેજો ને ફોડવાઈ દેજો. ના ના પાડતા. આપણા ઋષિ મુનિઓના વખતથી આયલું આવે કે આપણી પેઢીને ખબર પડે ને આવનારી કે દિવાળી શું છે. રાજા રામ આવ્યા તા, એની ખુશીમાં દિવાળી મનાવી. આ બધી આપણી આવનારી પેઢીને ખબર પડે ને જાળવી રાખવાની છે આપણી સંસ્કૃતિ. એટલે ભલે થોડુંક નુકસાન થાવું હોય થાય ધુમાડાનું, એ હાલે, બાકી આડે દીએ જોઈ લેવું. ઈ દિવાળીમાં છોકરાઓને ના ના પાડતા. સાચી વાત કહી સોનલબેન તમે. હા, આપણો તહેવાર આવે એટલે એમ કે ધુમાડા પ્રદૂષણ થાય છે. હવે તમે તમારા દારૂ પાર્ટીને ખૂન ખરાબા બંધ કરો ને. બરાબર કીધું સોનલ ભાભી. સાચી વાત છે. આપણી આવનારી પેઢીને ખબર પડે ને કે આપણી સંસ્કૃતિ શું છે. રાજા રામ કેવી રીતના વનવાસ પૂરો કરીને આવ્યા ને એની ખુશીમાં કેવી રીતના દિવાળી મનાવાય છે. આખી રામાયણ શું છે બધું આપણી પેઢીને જાણવા મળે. એટલે તમારે ભલે નુકસાન થાય, થોડુંક ધુમાડો થોડોક થાશે, પણ દિવાળી તો મનાવવાની. હા, દિવાળી તો મનાવવાની. હેપી દિવાળી. જો આકાશમાં ઓલા અસલના ફૂલડા થાય, કોકે ઉતા ઉતા જાય ને એવા ફટાકડા મીઠા લાગે. એ સોનલ આંટી, એને સ્કાય શોટ કહેવાય. મને જ ના ખબર પડે એટલે હું તો એમ જ કહું ઉસા ઉસા જાય ફટાકડા. તમે ફોન સંજય, હું જાળવું કરું. હા, કરો કરો. મસ્ત થાય ની જાળવું. સોનલ તું જાળવાથી જ નથી દીતી તો કઈ. એ હા, આવું. તમે આવો. હેપી દિવાળી. મેરે तुम्हारे सबके लिए हैप्पी दिवाली. એ રસના ભાભી, જાવ જાવ સકેડી બકેડી કરો કે. હા હા કરી. હાલો ને રસિક તમે. જોજો સકેડી હાડીમ ગરી જઈને. આમળી કરે જ આવે. આવતા લે સંપા કાકી પસ્તે તો. ઓય માં. અમાર સોયણો દેખી ગયા છે આ ફટાકડા. પોર દિવાળી આ સોયણો નો